વેલકમ ટુ જીએસ વર્લ્ડ ઇનસાઇટ. હું કૃણાલ રામાનુજ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણો ટોપિક રહેશે નવેમ્બર મહિનાનું કરંટ અફેર્સ, જેમાં હું તમારી સમક્ષ તેનો પાર્ટ 1 લઈને આવ્યો છું. જેમાં આપણો પ્રથમ ટોપિક રહેશે નેશનલ ઇવેન્ટ. આપણો પ્રથમ ક્વેશ્ચન છે, તાજેતરમાં ચર્ચામાં રહેલ સિંહ ચલમ મંદિર ક્યાં આવેલું છે? આન્સર છે વિશાખાપટ્ટનમ. નેક્સ્ટ ક્વેશ્ચન, જન્મ અને મૃત્યુની નોંધણીને સરળ બનાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કઈ મોબાઈલ એપ લોન્ચ કરી? આન્સર છે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ CRS. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ચર્ચામાં રહેલ બોરડોઈ બામ બિલમુખ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? આન્સર છે આસામ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત દેશની પ્રથમ હેલી એમ્બ્યુલન્સ સેવાનું નામ શું છે? આન્સર છે સંજીવની. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાણસહિતા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? આન્સર છે તેલંગાણા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું પ્રથમ ગ્રીન સર્ટિફાઈડ ઝૂ દુર્ગેશ અરણ્ય ઝૂઓલોજીકલ પાર્ક એ કયા રાજ્યમાં આવેલું છે? આન્સર છે હિમાચલ પ્રદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ બાયો મેન્યુફેક્ચરિંગ સંસ્થાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? આન્સર છે મોહાલી, પંજાબ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ડિયન મિલિટરી હેરિટેજ ફેસ્ટિવલ 2024 ક્યાં યોજાયો હતો? આન્સર છે નવી દિલ્હી. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ મેળવવા માટે કેટલી આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે? આન્સર છે 8 લાખ સુધીની. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ચર્ચામાં રહેલ વાલ્મીકી વાઘ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? આન્સર છે બિહાર. નેક્સ્ટ ક્વેશ્ચન, લેહ ખાતેથી પ્રથમ એનાલોગ સ્પેસ મિશન લોન્ચ કરનાર સંસ્થાનું નામ જણાવો. આન્સર છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો, જેના અધ્યક્ષનું નામ છે એસ સોમનાથ. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાદેઈ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? આન્સર છે ગોવા. નેક્સ્ટ ક્વેશ્ચન, ચરોતરનું પેરિસ ઉપનામથી પ્રચલિત ગામનું નામ જણાવો. આન્સર છે ભાદરણ, ગુજરાત. નેક્સ્ટ ક્વેશ્ચન, બાંધવગઢ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? આન્સર છે મધ્યપ્રદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન, બિહારની કોકિલા તરીકે કોણ જાણીતું હતું? આન્સર છે સુશ્રી શારદા સિન્હા. નેક્સ્ટ, ગુજરાતનો કયા વિસ્તારનો દરિયા કિનારો ડોલ્ફિન માટે ઘર તરીકે ઉભરી આવ્યું છે? આન્સર છે કચ્છથી ભાવનગર સુધીનો. નોંધ, ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ડોલ્ફિન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા? આન્સર છે શ્રી સંજીવ ખન્ના. નેક્સ્ટ ક્વેશ્ચન, કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? આન્સર છે ઓડિશા. નેક્સ્ટ ક્વેશ્ચન, પુષ્કરનો મેળો કયા રાજ્યમાં ભરાય છે? આન્સર છે રાજસ્થાન. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ બાયો મેન્યુફેક્ચરિંગ સંસ્થાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? આન્સર છે મોહાલી, પંજાબ. જો તમને મારું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફ્રેન્ડ સુધી વધુને વધુ મારો વિડીયો પહોંચાડજો. આપણો નેક્સ્ટ ટોપિક રહેશે એપોઇન્ટમેન્ટ, જેનો પ્રથમ ક્વેશ્ચન, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા AAI ના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા? આન્સર છે શ્રી વિપિન કુમાર. નોંધ, AAI કુલ 137 એરપોર્ટનું સંચાલન કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, NAFED ના નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? આન્સર છે દીપક અગ્રવાલ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતના નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? આન્સર છે શ્રી યમલ વ્યાસ. હવે આપણો નેક્સ્ટ ટોપિક રહેશે પ્રેસિડેન્ટ ઇલેક્શન ઓફ USA. હાલમાં જ જે ઇલેક્શન થયું છે અમેરિકામાં, જેમાં રાષ્ટ્રપતિ પદની 60મી ચૂંટણીમાં કોણ વિજેતા બન્યા? આન્સર છે શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ. નોંધ, શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના સૌથી મોટી ઉંમરના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બન્યા. ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર હતા, જ્યારે કમલા હેરિસ
ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હતા, જે રનર્સ અપ રહ્યા છે. અમેરિકામાં દર 4 વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીનું આયોજન થાય છે, જેમાં કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકે વધુમાં વધુ 8 વર્ષ સુધી રહી શકે છે. આની પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ એક વખત 4 વર્ષ માટે રહી ચૂક્યા છે. આ એમનો બીજો ટર્મ છે. આપણો નેક્સ્ટ ટોપિક રહેશે ઇન્ટરનેશનલ ઇવેન્ટ, જેનો પ્રથમ ક્વેશ્ચન મરાપી જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે? આન્સર છે ઇન્ડોનેશિયા. નેક્સ્ટ ક્વેશ્ચન માઉન્ટ ફુજી જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે? આન્સર છે જાપાન. નેક્સ્ટ ક્વેશ્ચન ટાઇફૂન કોંગરે નામનું ચક્રવાત કયા દેશમાં ત્રાટક્યું હતું? આન્સર છે તાઇવાન. નેક્સ્ટ ક્વેશ્ચન હાલમાં બોટ્સવાના દેશના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા? આન્સર છે ડુમા બોકો. નેક્સ્ટ ક્વેશ્ચન પ્રથમ એશિયન બૌદ્ધ સમિટ ક્યાં યોજાઈ હતી? આન્સર છે નવી દિલ્હી ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન હવાસોંગ 19 નામની આઈસીબીએમ નું પરીક્ષણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું? આઈસીબીએમ નું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ. આન્સર છે ઉત્તર કોરિયા. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના પ્રમુખ તરીકે કયો દેશ 2026 સુધી રહેશે? આન્સર છે ભારત. નોંધ 7મું ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ નવી દિલ્હી ખાતે યોજાયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન માઉન્ટ લોવોટોબી જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે? આન્સર છે ઇન્ડોનેશિયા. નેક્સ્ટ ક્વેશ્ચન વિશ્વનું સૌથી ઊંચાઈએ આવેલું પેરા સ્પોર્ટ્સ સેન્ટર ક્યાં બનાવવામાં આવશે? આન્સર છે લદ્દાખ. નેક્સ્ટ ટોપિક રહેશે હવે આપણો એવોર્ડ, જેમાં આપણો પ્રથમ ક્વેશ્ચન પુરુષ કેટેગરીમાં બેલોન ડી ઓર એવોર્ડ 2024 કોણ જીત્યો? આન્સર છે શ્રી રોડ્રિગો હર્નાન્ડીઝ. નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા કેટેગરીમાં બેલોન ડી ઓર એવોર્ડ 2024 કોણે જીત્યો? આન્સર છે સુશ્રી એઇતાના બોનમતી. નેક્સ્ટ ક્વેશ્ચન કોણે STEM શિક્ષણને પ્રોત્સાહન આપી રોહિણી નેયર પુરસ્કાર જીત્યો હતો? આન્સર છે શ્રી અનિલ પ્રધાન. સ્ટેમનું ફૂલ ફોર્મ થાય છે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન બુકર પ્રાઇઝ 2024 ના વિજેતાનું નામ જણાવો. આન્સર છે સુશ્રી સામથા હાર્વે. હવે નેક્સ્ટ ટોપિક રહેશે સ્પોર્ટ્સ, જેનો પ્રથમ ક્વેશ્ચન વર્લ્ડ બોક્સિંગ ફેડરેશનનું સુપર ફાધર વેઇટ વર્લ્ડ ટાઇટલ કોણે જીત્યું? આન્સર છે શ્રી મનદીપ ઝાંગરા. નેક્સ્ટ ક્વેશ્ચન વર્લ્ડ સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટમાં કોણે સિલ્વર મેડલ મેળવ્યો? આન્સર છે તનુશ્રી પાંડે. નેક્સ્ટ ક્વેશ્ચન IBSF વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ કોણે જીતી? આન્સર છે શ્રી પંકજ અડવાણીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શ્રી હરિન્દર સોઢી કઈ રમત સાથે સંકળાયેલ હતા? આન્સર છે પોલો. નેક્સ્ટ ક્વેશ્ચન કોણે રણજી ટ્રોફીમાં 6000 રન અને 400 વિકેટ લીધી? આન્સર છે શ્રી જલજ સક્સેના. નેક્સ્ટ ક્વેશ્ચન કયા રાજ્યમાં મહિલા એશિયન હોકી ચેમ્પિયન ટ્રોફી 2024 નું આયોજન કરવામાં આવશે? આન્સર છે બિહાર. હવે આપણો નેક્સ્ટ ટોપિક રહેશે સાયન્સ, જેનો પ્રથમ ક્વેશ્ચન કયા દેશે વિશ્વનો પ્રથમ લાકડાનો ઉપગ્રહ લોન્ચ કર્યો? આન્સર છે જાપાન. નેક્સ્ટ ક્વેશ્ચન ઝિમસેટ-2 નામનો ઉપગ્રહ કયા દેશ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો? આન્સર છે ઝિમ્બાબ્વે. નેક્સ્ટ ક્વેશ્ચન ભારતની પ્રથમ અંતરિક્ષ સંબંધિત અંતરિક્ષા યુદ્ધ કવાયત ક્યાં યોજાઈ હતી? આન્સર છે નવી દિલ્હી. નેક્સ્ટ ક્વેશ્ચન કોરિયાસેટ 6A નામનો ઉપગ્રહ કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવ્યો? આન્સર છે સ્પેસએક્સ. હવે આપણો નેક્સ્ટ ટોપિક રહેશે વોર સ્ટડી, જેનો પ્રથમ ક્વેશ્ચન વજ્ર પ્રહાર 2024 ની 15મી આવૃત્તિ કયા બે દેશો વચ્ચે યોજાઈ હતી? આન્સર છે ભારત અને અમેરિકા. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં ગરુડ શક્તિ યુદ્ધ અભ્યાસ કયા બે દેશો વચ્ચે યોજાયો હતો? આન્સર છે ભારત અને ઇન્ડોનેશિયા.
નેક્સ્ટ ક્વેશ્ચન, વિનબેક્સ 24 નામની કવાયત કયા બે દેશો વચ્ચે યોજાઈ હતી? આન્સર છે ભારત અને વિયેતનામ. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ કવાયતમાં ભારતની ત્રણેય પાંખે એક સાથે ભાગ લીધો હતો? આન્સર છે પૂર્વી પ્રહાર.